વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વોમાં થોડા આગળ વધીએ. સમૂહ 13ના તત્વોમાં બોરોનના અગત્યના વલણો અને અનિયમિત ગુણધર્મો જોવાના છે. તો સૌથી પહેલાં જોઈએ સમૂહ 13ના તત્વોની રાસાયણિક વર્તણૂકમાં કેટલાક અગત્યના વલણો જોવા મળે છે. સમૂહ 13ના તમામ તત્વોના જે ટ્રાયક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો છે એમના સહસંયોજક સ્વભાવના કારણે પાણીમાં ઇઝીલી જળ વિભાજન પામે છે. જલીય માધ્યમમાં બોરોન સિવાયના સમૂહ 13ના અન્ય તત્વો એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ વગેરે જેવા ચતુષ્ફલકીય પ્રકારના MOH4 ટાઈમ્સ માઇનસ અને અષ્ટફલીય પ્રકારના MH2O6 3+ સંકીર્ણો અથવા ઘટકો બનાવે છે. ઇલેક્ટ્રોનની ઉણપના કારણે મોનોમર સ્વરૂપના ટ્રાયહેલાઇડ સંયોજનો પ્રબળ લૂઇસ એસિડ તરીકે વર્તે છે. બોરોન ટ્રાયફ્લોરાઇડ એમોનિયા જેવા લૂઇસ બેઝ સાથે ઇઝીલી રિએક્શન કરે છે, જે અહીંયા દર્શાવેલી છે. એમાં લૂઇસ બેઝ અને લૂઇસ એસિડ તરીકે વર્તે છે અને એમની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. બોરોનની ડીકક્ષકોમાં ઇલેક્ટ્રોન નથી હોતા, કારણ કે બોરોનની મહત્તમ સંયોજકતા 4 છે. ત્યારે એલ્યુમિનિયમ અને એ સમૂહના અન્ય તત્વોમાં ડીકક્ષકની હાજરી છે, એના કારણે મહત્તમ સંયોજકતા 4થી વધી શકે. મોટાભાગના ધાતુ હેલાઇડ સંયોજનો હેલોજન સેતુ દ્વારા ડાયમર બનાવે છે. આ હેલોજન સેતુવાળા અણુઓમાં ધાતુ સ્પીસીસ હેલોજન પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારી અને પોતાનું અષ્ટક પૂર્ણ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છે ડાયબોરેન B2H6, એની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગિતા. બોરોનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બોરોન હાઇડ્રાઇડ બને છે અને સાદામાં સાદો બોરોન હાઇડ્રાઇડ એ ડાયબોરેન એટલે કે B2H6 છે. બનાવટ જોઈએ એની. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની BaF3 એટલે કે બોરોન ટ્રાયફ્લોરાઇડ સાથે ડાયઇથાઇલ ઇથરમાં પ્રક્રિયા કરવાથી ડાયબોરેન મળે છે. જોઈએ અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને બોરોન ટ્રાયફ્લોરાઇડ મિક્સ કરવાના છે અને ડાયઇથાઇલ ઇથર, જેને ઇથોક્સી ઇથેન પણ કહે છે, એની હાજરીમાં કોનિકલ ફ્લાસ્કમાં આ મિશ્રણ લઈશું અને આ પ્રકારની રિએક્શન થઈને દેખાય છે, આપણને ડાયબોરેન મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ડાયઇથાઇલ ઇથર આપણે 12થમાં પણ આવશે. નિશ્ચેતક તરીકે એટલે કે લોકલ એનેસ્થેટિક તરીકે આ યુઝ થાય છે ઓપરેશન દરમિયાન. ઓકે, ડાયબોરેન અહીંયા મળી ગયો. બીજી રીતે પણ મળી શકે. લેબોરેટરીમાં જો સ્મોલ સ્કેલ પર ડાયબોરેન બનાવવો હોય તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 ની આયોડિન સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાથી બને, જેનું ઇક્વેશન અહીંયા દર્શાવેલું છે. આ રીતે ડાયબોરેન મળશે. ઇન્ડસ્ટ્રીયલ લેવલ એટલે કે મોટા પાયા પર ડાયબોરેન બનાવવો હોય તો બોરોન ટ્રાયફ્લોરાઇડની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રાઇડ સાથે 450 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. આ રીતે B2H6 મળી શકે છે. ડાયબોરેનના ગુણધર્મો જોઈએ તો ડાયબોરેન અતિ ઝેરી રંગહીન વાયુ છે. એનું ઉત્કલન બિંદુ 180 કેલ્વિન છે. હવાના સંપર્કમાં એ આવતા આપમેળે એ સળગી ઉઠે છે. હવાની હાજરીમાં એ સળગતા ખૂબ જ મોટી માત્રામાં એનર્જી ક્રિએટ કરે છે, જે અહીંયા દર્શાવેલી છે 1976 kJ/mol જેટલી. મોટાભાગના ઉચ્ચ કક્ષાના જે બોરોન હાઇડ્રાઇડ છે, બોરેન તરીકે પણ ઓળખાય છે, એ હવામાં સ્વયંભૂ સળગે છે. બોરેન સંયોજનો પાણીમાં પણ ઝડપથી જળ વિભાજન પામીને આ પ્રકારે બોરિક એસિડ H3BO3, એને આ રીતે પણ લખાય, એ બોરિક એસિડ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણે ભણવામાં આવશે. બોરિક એસિડ એ આંખમાં ચેપનાશક તરીકે યુઝ થાય છે. ડાયબોરેન એ લૂઇસ એસિડ તરીકે વર્તે છે, એટલે લૂઇસ બેઝ સાથે ખંડન પ્રક્રિયા કરી અને બોરોનની યોગશીલ નિપજો બનાવે છે. દાખલા તરીકે ડાયબોરેન જ્યારે ટ્રાયમિથાઇલ એમાઇન સાથે રિએક્શન થાય એની, ત્યારે આ લૂઇસ બેઝ અને આ લૂઇસ એસિડ તરીકે વર્તીને આવી એક યોગશીલ નિપજ મળે છે. એ જ રીતે ડાયબોરેનની કાર્બોનિલ સાથે
રિએક્શન થાય કાર્બોનિલ લિગેન્ડ સાથે, ત્યારે આ લૂઇસ બેઝ અને આ લૂઇસ એસિડ તરીકે વર્તીને આ પ્રકારની યોગશીલ નિપજ મળે છે. ડાયબોરેનની એમોનિયા સાથેની પ્રક્રિયા દ્વારા સૌપ્રથમ તો B2H6 એમોનિયા બને છે અને એને BH2 એમોનિયા ટ્વાઇસ પ્લસ BH4 માઇનસ દ્વારા દર્શાવાય છે. અને વધુ ગરમ કરવાથી B3N3H6 સૂત્ર ધરાવતું બોરેઝિન નામનું સંયોજન મળે છે. આ સંયોજનની જે વલય રચના છે એમાં BH અને NH સમૂહો તમે જોઈ શકો છો એકાંતરે ગોઠવાયેલા છે, એટલે આને અકાર્બનિક બેન્ઝીન પણ કહેવામાં આવે છે. ફરીથી એકવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આ જે બોરેઝિન છે B3N3H6 એને આ પ્રકારે અથવા તો આ પ્રકારે પણ દર્શાવાય છે, BH3 NH3 ટ્વાઇસ પ્લસ BH4 માઇનસ. એની આ રિએક્શન પણ દર્શાવી છે. ડાયબોરેનનું બંધારણ વિદ્યાર્થી મિત્રો આપણે Al2Cl6 નું જોયું હતું એમ સેતુ બંધારણ પ્રકારનું છે. તમે જોઈ લો, એમાં બંધ કોણ અને બંધ લંબાઈ ખાસ કરીને ધ્યાનથી જોવાના છે. હવે એમાં બે બોરોન પરમાણુ જે છેડા પરના છે, આ બે બોરોન પરમાણુ જે છેડા પરના હાઇડ્રોજન છે એની સાથે જોડાય છે એકના બંધો છે, અહીંયા દર્શાવેલા છે. અને બે સેતુ હાઇડ્રોજન પરમાણુ જે છે સમતલની ઉપર અને નીચેના ભાગમાં દર્શાવેલા છે. B2H6 ના બંધારણમાં દર્શાવ્યા મુજબ છેડા પરના જે 4 BH બંધ છે એમાં 2 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન બંધ બનાવે છે, જ્યારે 2 સેતુ બંધ છે BHB એ 3 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન બંધ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર, છેડા પરના જે 4 BH બંધ બને છે એમાં 2 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન, અને સેતુ બંધ જે બને છે એમાં 3 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન બંધ બને છે. ડાયબોરેનમાં બોરોનની ઇલેક્ટ્રોન રચના જુઓ તો 1s2 2s2 2px1 છે ભૂમિ અવસ્થામાં, અને એક્સાઇટેડ સ્ટેટમાં 1s2 2s1 2px1 2py1 2pz0 છે. ડાયબોરેનમાં બોરોનની એક S કક્ષક એ 3p કક્ષક S કક્ષક અને 3p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય છે. સમાન શક્તિ આકારવાળી નવી એટલી જ સંખ્યામાં સંકૃત કક્ષકો મળે છે, જેને sp3 સંકૃત કક્ષકો કહે છે. અહીંયા દર્શાવવા મુજબ આ 4 sp3 નવી સંકૃત કક્ષકો મળી, એમાંની એક ખાલી છે, આપણને ખ્યાલ છે અહીંયા પણ ખાલી હતી એટલે. તો આ 4 sp3 સંકૃત કક્ષકો પૈકીની એક ખાલી કક્ષક હોય છે, જેને આકૃતિમાં આપણે અહીંયા દરેક બોરોનમાં તૂટક રેખાથી દર્શાવેલી છે. છેડા પરના જે 4 BH બંધ છે એ 2 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન બંધ કેવી રીતે કહેવાય છે જુઓ અહીંયા. બે કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન બંધ, અને 2 સેતુ બંધ છે જે BHB એ 3 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન બંધ કહેવાય છે. આ જે છે 3 કેન્દ્ર, પણ અહીંયા તો કક્ષક ખાલી હોવાથી 2 ઇલેક્ટ્રોન બંધ કહેવાય છે. અહીંયા બનતા જે સેતુ બંધ છે એને કેળા આકારનો બંધ અથવા બનાના બોન્ડ પણ કહે છે. ડાયબોરેનની પ્રક્રિયા ધાત્વીય હાઇડ્રાઇડ સાથે, સોડિયમ અને લિથિયમના હાઇડ્રાઇડ સાથે ડાઇથાઇલ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો M+BH4 માઇનસ મળે છે, જેને ધાતુના ટેટ્રાહાઇડ્રોબોરેટ કહેવાય છે. આ પ્રકારે બનતા હોય છે ટેટ્રાહાઇડ્રોબોરેટ. એમાં સોડિયમનો હોય તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને લિથિયમનો હોય તો લિથિયમ બોરોહાઇડ્રાઇડ અથવા તો લિથિયમ ટેટ્રા હાઇડ્રોબોરેટ અથવા તો સોડિયમ ટેટ્રાહાઇડ્રોબોરેટ કહે છે. આ બંને સંયોજનો કાર્બનિક પદાર્થોના સંશ્લેષણમાં રિડક્શન કરતા તરીકે યુઝ થાય છે. આ બંને સંયોજનો અલ્પ ધાતુના હાઇડ્રાઇડો બોરેટ બનાવવા માટે શરૂઆતના પદાર્થ તરીકે વપરાય છે.
અન્ય પદાર્થો, અન્ય ધાતુના હાઇડ્રાઇડો પણ આનાથી બની શકે છે. અન્ય ધાતુના જે હાઇડ્રાઇડો બોરેટ હોય એ પણ આનાથી અલ્પ પ્રમાણમાં ઉમેરીને એને બનાવી શકાય છે. તો રિપીટ એક વખત ડાયબોરેન આપણે જોઈ લઈએ. ડાયબોરેનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બોરોનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બોરોન હાઇડ્રાઇડ બને છે. સાદામાં સાદો બોરોન હાઇડ્રાઇડ એ ડાયબોરેન છે. આપણે જોયું એમ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની BF3 સાથેની પ્રક્રિયાથી બની શકે છે ડાયબોરેન. એમાં ડાયથાઇલિથરની હાજરી જોઈએ. લેબોરેટરી લેવલે સોડિયમ બોરેટની આયોડિન સાથેની પ્રક્રિયાથી B2H6 બનશે. ઇન્ડસ્ટ્રીયલ લેવલે BF3ની સોડિયમ હાઇડ્રાઇડ સાથે 450 કેલ્વિન તાપમાને રિએક્શન થઈને B2H6 બનશે. ડાયબોરેન એ અતિ ઝેરી રંગહીન વાયુ છે. ઉત્કલન બિંદુનું 180 કેલ્વિન. હવાના સંપર્કમાં આવતા એ સળગી ઉઠે છે. પુષ્કળ પ્રમાણમાં એનર્જી ક્રિએટ કરે છે. મોટાભાગના બોરોન હાઇડ્રાઇડ જેને કે બોરેન કહીએ છીએ બધા હવાની હાજરીમાં સળગી ઉઠે છે. પાણીમાં પણ આવા સંયોજનો ઇઝીલી જળ વિભાજન પામે છે, જેમ કે ડાયબોરેનના જળ વિભાજનથી બોરિક એસિડ બને છે. ડાયબોરેન એ લુઈસ બેઝ તરીકે વર્તે એટલે કોઈ લુઈસ એસિડ તરીકે વર્તે એટલે કોઈ લુઈસ બેઝ સાથે એ યોગશીલ નિપજ આપે છે, જેના બે ઇક્વેશન આપણે અહીંયા બતાવ્યા. ડાયબોરેનની એમોનિયા સાથેની પ્રક્રિયા દ્વારા સૌપ્રથમ એક મધ્યસ્થ નિપજ આ રીતની મળે ને પછી એમાંથી બોરેઝિન, ઇનઓર્ગેનિક બેન્ઝિન જેમાં BH અને NH એકાંતરે હોય છે એવા સંયોજનો મળે છે. ડાયબોરેનનું સેતુ બંધારણ પ્રકારનું ડાયમેરિક પ્રકારનું બંધારણ જોઈ લઈએ. એમાં છેડા પરના 4 BH બંધમાં આ રીતે 2 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન બંધ, અને સેતુમાં 3 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન બંધ, કારણ કે એક sp3 કક્ષક ખાલી હોય છે એની ડિટેલ આપણે જોઈ. આ પ્રકારનો જે સેતુ બંધ છે એને બનાના બંધ કહે છે. ડાયબોરેનની પ્રક્રિયા ધાત્વિય હાઇડ્રાઇડ સાથે આ પ્રકારે થાય તો MBH4 એટલે કે NaBH4 LiBH4 પ્રકારના ટેટ્રાહાઇડ્રાઇડો બોરેટ મળે છે, જે કાર્બનિક સંયોજનોની બનાવટમાં રિડક્શન કરતા તરીકે વપરાય છે. આ બંને સંયોજનો અન્ય ધાતુના હાઇડ્રાઇડો બોરેટ બનાવવા માટે શરૂઆતના પદાર્થ તરીકે પણ ઉપયોગી થાય છે.